નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ, મારી સાથે મારા સહયોગી નેહા પણ છે. રાઉન્ડ ધ ટેબલ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણો દેશ કે જેમાં સંસ્કૃતિ અને ભક્તિનું એક અનોખું સ્થાન છે અને એમાં પણ ભજન કે જે લોકોને ખૂબ જ પ્રિય છે અને એમાં પણ એક અવાજ એવો કે જે એટલો સુરીલો કે કાનમાં ગૂંજે પણ તેની સાથે એ જે અવાજ છે એ અવાજમાં સાદગીની સાથે આધ્યાત્મિકતાની ગંભીરતા પણ છે. બાળપણથી જ ખૂબ લોકચાહના મળી અને આજે પણ લોકો એમના અવાજમાં ભજન સાંભળવાનું એટલું જ પસંદ કરે છે. એવા હરિ ભરવાડ આજે આપણી વચ્ચે રાઉન્ડ ધ ટેબલમાં છે. હરિભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. ખૂબ ખૂબ આભાર. વીટીવીના તમામ દર્શકોને મારા જય માતાજી. કેમ છો? બસ એકદમ મજામાં છું. હવે જ્યારે તમે આ મંચ પર જોડાયા છો તો પહેલા તો બાળપણનું તમારું એક સરસ મજાનું ભજન જીતે ભી લકડી મરતે ભી લકડી, એનાથી જ કાર્યક્રમની શરૂઆત કરીએ. મારા ઘણા બધા શો હું કરવા જતો હોય છું તો આ ભજનની બહુ ડિમાન્ડ હોય છે, કારણ કે મારા આલ્બમ જે રિલીઝ થયા એમાંથી અમુક ભજનો એવા હતા જેમને ચાહકોએ ખૂબ પસંદ કર્યા છે. એમાંનું આ કબીર સાહેબનું ભજન છે. કબીર સાહેબ અને સુંદર ભજનો કે એમાં જીવનની વાસ્તવિકતા એ ભજનમાં જ છે. હા, અને આ ભજનમાં કબીર સાહેબ સમજાવે છે કે જીવનથી મૃત્યુ સુધી જો તમારી સાથે કોઈ આવતું હોય તો એ છે લાકડું. અને એ કેવી રીતે આવે છે એ પણ કબીર સાહેબે સમજાવ્યું છે કે જન્મ થાય તો લાકડું છે, કારણ કે આપણે અત્યારે પલંગ હોય એ લાકડાનો છે, પછી તને માતા પારણું ઝુલાવે એ લાકડાનું છે. ત્યાંથી જન્મથી મરણ સુધીનું આખું ભજન, જીવનની છેલ્લી શૈયા બી લાકડું છે. એટલે આખું ભજન સરસ સમજાવ્યું છે, પબ્લિક ને ખૂબ ગમે છે, એટલે આપણે ત્યાંથી શરૂઆત કરી. જીતે ભી લકડી મરતે ભી લકડી, देख तमाशा लकड़ी का, क्या जीवन क्या मरण कबीरा, क्या जीवन क्या मरण कबीरा, खेल रचाया लकड़ी का, जीते भी लकड़ी मरते भी लकड़ी, देख तमाशा लकड़ी का. ખૂબ સરસ. થોડા ફ્લેશબેકમાં જઈએ. બાળપણમાં કેટલા વર્ષની વયે પહેલી વાર માઇક પકડેલું, કેવો હતો એ અનુભવ? મારી ઉંમર તો 8 વર્ષની હતી. ત્યારથી મેં ગાવાનું સ્ટાર્ટ કર્યું છે અને શરૂઆત તો સ્ટેજથી નથી થઈ. હું પેલા સ્કૂલમાં જતો હતો, મારા ટીચર હતા, એ મને પ્રાર્થના ગવડાવતા. આપણે નોર્મલી પ્રાર્થના ગાતા હોય, છોકરો સ્કૂલમાં જાય એટલે પ્રાર્થના ગાય, તો એ પ્રાર્થના ગવડાવતા. એ પ્રાર્થનામાં હું ગાતો તો મારો અવાજ એમને બહુ ગમતો. તો મને કે હું તને એક કોઈ, ત્યારે આપણે ગુજરાતી નોટબુકમાં ગુજરાતી લોકગીતો આવતા, તો એ લોકગીતમાંથી મને એક લોકગીત એમને ગવડાવ્યું. એક અલગ ક્લાસરૂમમાં લઈ જાય ને મને ગવડાવે. તો ત્યાંથી પછી હું ઘરે જાઉં તો નાનું છોકરું તો કેવું હોય કે ભાઈ રમતું જતું એને ગુનગુનાવતું હોય, તો હું એવું આવી રીતે ગુનગુનાવતો. મારા કાકા છે, એમને મને સાંભળ્યું કે શું ગાય છે તું, કે તો મેં ટીચર આવું ગવડાવે છે, હું ગાઉં છું કે હું મારી સામે ગા. કારણ કે એમને, મારા કાકા છે, એમને આમાં બહુ ઇન્ટરેસ્ટ હતો, ભજન ને આ લાઈનમાં ને કલાકારો જે એ વખતના હેમંતભાઈ ચૌહાણ છે, પ્રફુલભાઈ દવે છે, આ બધાને બહુ સાંભળતા. એટલે એમને ઇન્ટરેસ્ટ ખરો આ લાઈનમાં ને એમને સુરતાલનું નોલેજ પણ ખરો. તો મને કે ગા, તો મેં ગાયું. તો એમને કે હું ભજન શીખવાડીશ, તું ગઈશ? તો મેં કે હા ગઈશ ને. મેં કે કારણ કે નાનું છોકરું કેવું હોય કે હું એક વખતે એ ઉંમરમાં હતો, મને જે કે મારે કરવાનું એવું બધું હતું, એટલે હું કરતો જ હતો. એટલે એમને મને ભજન શીખવાડ્યા, એક મીરાબાઈનું, એક ગંગાસતી પાનભાઈનું. તો એ પછી એક ગામડામાં હું ગાતો રહેતો હતો. પછી એક વખત મારી લગભગ 8-8.5 વર્ષની ઉંમર હતી અને ત્યારે મણિરાજ બારોટનો ડાયરો અમારા બાજુના જ ગામમાં હતો. તો પહેલી વખત એ મને સ્ટેજ પર, પહેલી વખત એ 2 ભજન મેં ગાયા હતા. ત્યારે પહેલી વખત મને સ્ટેજ પર ગાવાનો મોકો મળ્યો હતો. એટલે હરિભાઈ, અવાજ તમારો પહેલી વખત આમ રૂબરૂ સાંભળ્યો છે, આમ તો યુટ્યુબ પર કેવી રીતે ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં સાંભળ્યો હશે, પરંતુ આપ રૂબરૂ સાંભળ્યો, ખૂબ જ ખરેખર ખૂબ મજા આવી. હવે પ્રશ્ન આપને એ છે કે આ અવાજ તમને વારસામાં મળ્યો છે કે પછી કુદરતની દેન છે? ના, વારસામાં તો નથી, કારણ કે મારા પપ્પાને એવું કે, કારણ કે અમે લગભગ 3 પેઢીથી હું અહીંયા, જ્યાં મારું ગામ છે છીપડી, ત્યાં રહ્યું છું. અમારા પપ્પાનો, મારો જન્મ અહીંયા, મારા પપ્પાનો જન્મ. તો એમનું એવું કેવું કે 3 પેઢી સુધી તો આપણે કોઈ હતું જ નહીં, કોઈ ગાનારું. એટલે જે છે એ કુદરતી બક્ષિસ છે, કારણ કે મેં ક્યાંય ટ્રેનિંગ નથી લીધી ક્યાંય ગાવાની, અને ક્યાંય શીખ્યો નથી, કોઈ ક્લાસ નથી કર્યા. જે છે એ કુદરતી અને
માતાજીની મહેરબાની છે. બાળપણમાં ખૂબ જ લોક ચાહના મળી, કારણ કે લોકો તમને બાળ કલાકાર તરીકે ખૂબ પસંદ કરતા હતા. ઘણા બધા તમારા એવા ભજન કે જે લોકોને સાંભળવા ગમતા. તો એક બાળક તરીકે જ્યારે આટલી બધી લોક ચાહના મળવી અને જે અપેક્ષિત પણ નહોતી, તો એ ભાવ કેવો હતો? કેવું લાગતું ત્યારે બાળક સહજ ભાવમાં ક્યારે આટલી પ્રસિદ્ધિ મળી ગઈ કે લોકો તમને ટીવી પર જોઈ છે, સાંભળે છે? સફળતા ખૂબ મળી હતી. જ્યારે મેં આલ્બમ રિલીઝ કર્યું હરિનો માર્ગ, એકતા સાઉન્ડમાંથી આવ્યું, ત્યારે પબ્લિકે ખૂબ વધાવી લીધું. પણ એ પહેલાની પણ મારી સ્ટ્રગલ હતી. તો એમાં કેવું હતું કે મારું એવું માનવું છે કે જે હરિ ભરવાડ એક નામ બનાવવામાં મારી કોઈ મહેનત નથી કે મેં કોઈ સ્ટ્રગલ નથી. કારણ કે જે હું કોમ્યુનિટીમાંથી આવું છું, ભરવાડ સમાજમાંથી, એમાં પહેલા બહુ ભણતર ઓછું હતું, પહેલા એજ્યુકેશન બહુ ઓછું હતું. તો એ વખતમાં સ્ટ્રગલ કરવી કે આની પાછળ દોડાદોડ કરવી, સ્ટ્રગલ, એ કોઈ વર્ડ્સ મને ખબર નહોતી. એવો કોઈ થોટ પ્રોસેસ નહોતો મારો. એક તમે કીધું ને કે એક બાળકનું સહજ કોઈ સામાન્ય જે કે એમ કરતું જતું હોય, એટલે મેં બસ એ રીતે કરતો ગયો છું. મને કોઈ સફળતા મળી એનું કોઈ મને એવું નથી થયું મને કોઈ દિવસ કે હા મને આટલી બધી મોટી સફળતા, મારું આટલું બધું નામ થયું, મને આટલા બધા આમ થયું. કારણ કે એ વિચાર જ કોઈ દિવસ નથી આવ્યો. કારણ કે એક બાળકને અને જે માહોલમાંથી પણ ક્યાંક જાઓ સ્કૂલમાં, અરે આ તો ભજન ગાય, પેલા તમે હરિ ભરવાડ છો, એમ તો ત્યારે કેવું લાગે? એમ થાય કે હા મને ઓળખે છે, ત્યારે ગમે ખરું. એક સહજ ભાવમાં એક એવું થાય કે હા ગમે, કે હા મને ઓળખે છે અને બધા મને એમ કે તું હરિભર, તું ટીવીમાં આવ્યો હતો અને એવું બધું કે, તો મને એ ગમે ખરું કે હા બધા મને ઓળખે છે એમ. બાકી આમ નોર્મલ એવું કઈ સ્ટ્રગલ કે મહેનત કરો જે કોઈ મારી ફેમિલીએ કર્યું છે, મારા પપ્પા છે, મારા કાકા છે, એમને કર્યું. એટલે સફળતાનો જો એમને કહેવાય ને કે રસ જે ચાખ્યો હોય અને ખબર પડી હોય કે હા આટલું બધું નામ છે ને આ બધું, એ અહેસાસ એમને થયો છે. ઓકે હરિભાઈ, હવે આજકાલ આપણે તમામ લોકો જાણીએ કે સોશિયલ મીડિયાનો જમાનો છે. આધુનિક જ્યારે ઇલેક્ટ્રોનિક સંગીતોના જે અત્યારે દોર ચાલી રહ્યો છે ને તેની જ વચ્ચે ભજનો પોતાની ઓળખ કેવી રીતે ટકાવી રાખે છે, અને ખાસ કરીને આજે પણ લોકો શાંતિને શોધવા માટે ભજનો તરફ વળે છે ખરા? આપનું શું માનવું છે? ભજન અને અત્યારની જે સમય ચાલી રહ્યો છે એ થોડો ભજન કલાકાર માટે થોડો મારા માનવા માટે થોડો અઘરો સમય છે. કારણ કે અત્યારના હું સોશિયલ મીડિયામાં બહુ થોડા સમયથી જ છું, પણ હું જોઉં છું કે ઘણા બધા એવા ગીતો આવતા હોય છે, ઘણા બધા એવા લોકગીતો આવતા હોય છે ગુજરાતી, અને ગીતો જેનું કોઈ સમાજમાં કોઈ ભજન કલાકાર શું છે કે એક મેસેજ આપનારો વ્યક્તિ છે. કલાકાર એવો છે સમાજમાં એક સારો મેસેજ આપનાર વ્યક્તિ છે. કારણ કે અમારાથી મેં મારા લાઈફમાં મેં અનુભવ કર્યા છે, મને બહુ બધા અનુભવ થયા જે મને મળ્યા છે બધા માણસો. એમાંથી ઘણા બધા એવું કહેતા હોય કે મેં તમારા ભજન સાંભળ્યા પછી મેં દારૂ મૂકી દીધો છે, પછી મેં રામાપીરનો ભગત થઈ ગયો છું, આજ મેં દિવસ રાત રામાપીરનું નામ જપું છું, આવું તમારા ભજન સાંભળે. તો મતલબ એનો એવો છે કે આપણા ભજનનો પ્રભાવ પડે છે. તો એ જે મેં સમયમાં હું જે સીડી કેસેટનો મારો જમાનો, સીડી કેસેટથી મારા ભજન આવ્યા હતા, તો એ સમય અને અત્યારના સમયમાં ઘણો બધો ભજન છે. હા મને ખબર છે કે અત્યારે હું જોઉં છું, પહેલાનો માહોલ બહુ જ ધાર્મિકતા તરફ હતો, અત્યારે ઘણો બધો મને ઓછો જોવા મળે છે, અને ભજનનો ચાહક વર્ગ છે એ પણ થોડો ઓછો થયો છે એવું પણ માનું છું. પણ હું એવું માનું છું કે આમાં મારા જેવા ઘણા, એવું નથી કે હું ભજન કલાકાર હું એક જ છું, ઘણા બધા એવા હજુ પણ ભજન કલાકારો છે જે ભજનને ટકાવી રાખે છે. એટલે જો આ વસ્તુ કરે રાખશું ને આ વસ્તુ ભજન ગાતા રહેશું અમે, તો ક્યાંક ને ક્યાંક તો કોઈક જે 100માંથી 10 તો માણસ એવા હશે જે ભજનને સમજશે ને કોઈક સારા રસ્તે જશે, તો અમારું ભજન ગાયેલું વ્યર્થ નહીં જાય. ના, હજી પણ ઘણા એવા લોકો છે કે જે લોકોમાં ભક્તિ છે, આધ્યાત્મિકતા છે, અને સાથે સાથે હજી પણ એવું છે કે ક્યાંક જ્યારે કોઈના જીવનમાં શાંતિ નથી હોતી, મનની મૂંઝવણો હોય છે, ત્યારે લોકો હજી પણ ક્યારેક ભજનો છે તે સાંભળી લેતા હોય છે. બિલકુલ, ભજન છે એ તમને ભક્તિ તરફ લઈ જાય છે. તમારું આધ્યાત્મિક જે જીવન છે અને જીવનને ભવસાગર, આ જે એક જાતનો ભવસાગર છે, આ તરવાનો છે આપણે બધાએ જીવનમાં, તો એને તરવા માટે અને જીવનને સમજવા માટે સંતો કહે છે કે અહીંયા આવ્યા છો તો ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાના છો, આ સમજવું જરૂરી છે. તો એ બધાની જાણકારી મેળવવી હોય અને એ સમજવું હોય તો એ તમને ખાલી ઓનલી ભજન શીખવશે તમને કે આ જીવનમાં તમે આવ્યા છો, આ મનુષ્ય, આ દેહ અવતાર મળ્યો છે તમને, તો શેના માટે મળ્યો છે અને શું કરવામાં, શા ઉદ્દેશથી મળ્યો છે,
એ સમજવું હશે તો ભજન તરફ જ જવું પડશે ને ભજન જ તમને એ તરફ લઈ જશે. બાકી અત્યારના જે ગીતો આવે છે ને એનામાં એ તમને મારું એવું માનું કે એમાં કોઈ સંદેશ નથી હોતો, કોઈ મેસેજ એવો નથી હોતો કે જેમાંથી તમને કંઈક શીખ મળે. અને ભજન તમને જીવનનો ઉદ્દેશ આપે છે કે ભાઈ આ તરફ જા, અહીંયા તને ભગવાન મળશે, અહીંયા તારું જીવન સુધરશે. થોડી તમારા ભૂતકાળની વાતો કરવી છે, પણ તમે છો તો એક પહેલા સરસ મજાનું એક મીરાબાઈનું ભજન સંભળાવો. કૃષ્ણના વિયોગમાં કોઈ એવા વિયોગમાં જે શબ્દો આપ્યા હોય એવો એક સરસ મજાના શબ્દ. મીરાબાઈના ઘણા બધા ભજનો મેં ગાયા છે. એમાંનું મારું જે ભજન છે એ મીરાબાઈ લખે છે. કારણ કે મીરાબાઈ કહે છે કે ભાઈ બધાનો સાથી સંગાથી બધા ઘણા બધાના છે જ આપણા જીવનમાં, પણ એવું કે છે કે જે છે એ કર્મ છે. પણ મીરાબાઈ તો એવું લખે છે કે કર્મનો સંગાથ કોઈ નથી. એટલે મીરાબાઈ કે છે, એટલે આપણા દર્શકો છે એમને સંભળાવી દઈએ આપણે. અને આ ભજન મેં મારા આલ્બમમાં રિલીઝ કર્યું તો એવું નથી કે ભાઈ ગુજરાતનું જે ભજન સાંભળે છે, મેં દેશ વિદેશમાં પણ શો કર્યા છે, ત્યાં પણ આ ભજનની એટલી જ બધી ડિમાન્ડ હોય ને એટલા જ ભજન સાંભળે છે. એટલે આ ભજનને બહુ જ પ્રેમ મળ્યો છે. એટલા માટે આપણા કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, એ લખાયેના જુદા જુદા લેખ, લખાયેના જુદા જુદા લેખ, હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. ખૂબ સરસ. બાળપણમાં તો બહુ ચર્ચામાં રહ્યા અને એ ભજનો લોકોએ ખૂબ સાંભળ્યા. રિક્ષામાં તો હરિભરવાડના ભજનો ચાલતા હોય, જાહેર કાર્યક્રમ તો હરિભરવાડના ભજનો ચાલતા હોય. પછી વચ્ચે એક સમય એવો આવ્યો કે જ્યારે હરિભરવાડ મિસ્ટર ઇન્ડિયા થઈ ગયા અને એ ટાઈમમાં એવી ચર્ચાઓ ખૂબ ચાલી કે હરિભરવાડનું મર્ડર થઈ ગયું. આ વિશે ઘણી વખત હું ચર્ચા કરવા માંગતો હોઉં છું અને ખૂબ સરસ સવાલ છે તમારો. કારણ કે હું આપણે પહેલા પણ વાત થઈ કે હું પહેલા સોશિયલ મીડિયા પર નહોતો, મને કોઈ એટલું બધું નોલેજ નહોતું સોશિયલ મીડિયાનું, કારણ કે હું સીડી કેસેટમાંથી આવ્યો હતો. તો સોશિયલ મીડિયામાં આવ્યા પછી મને ખબર પડી કે મારા વિશે આટલી બધી અફવા છે અને આવી બધી અફવાઓ છે. એટલે આ તમારા માધ્યમથી હું બધાને જણાવવા માંગુ છું કે હરિભરવાડ જે તમે એવું બધું સાંભળ્યું છે કે મર્ડર થઈ ગયું છે કે ગાવાનું બંધ કરી દીધું છે, બ્રેક લીધો છે, કે આવું કંઈ નથી. હું સતત ગાઉં જ છું, અત્યારે હાલ પણ ગાઉં છું, મારા આલ્બમ પણ આવે છે. પણ એમાં કેવું એક વસ્તુ એવી હતી કે બધાને એવું લાગ્યું, એનું કારણ એ તો હું એવું માનું છું કે સીડી કેસેટમાંથી જે સમય પૂરો થયો અને જે સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો તો એમાં યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં હું નહોતો ત્યારે, અને પછી અફવા એવી ઉડી કે મારું મર્ડર થઈ ગયું. એટલે બધું એક સાથે થઈ ગયું. એટલે બધાને માન્યામાં આવી ગયું કે હા હું દેખાણો પણ નહીં, અને અફવા એવી ઉડી કે મર્ડર થઈ ગયું. તો બધાને એવું સાચું માની લીધું કે હા ભાઈ મર્ડર થઈ ગયું હશે. પણ તમને શું લાગે છે કે એવી વાતો ઉડાવી કોણે કે મર્ડર થઈ ગયું? કારણ કે સાવ મર્ડર કરવા સુધીની વાત હોય એટલે તમને શું લાગે છે કે કોઈ હરીફ કે કોઈ ઈર્ષ્યા કે શું હતું એમ? મેં અત્યાર સુધી એવી તો કોઈ તપાસ કરી નથી અને મને ખબર પણ નથી કે કોને અફવા ઉડાવી છે. હવે એ તો એ જાણે ને ભગવાન જાણે, પણ મને ખબર નથી કે કોને અફવા ઉડાવી. પણ મેં પબ્લિકને ખાલી જે મારા ચાહક વર્ગ છે એમને કહું છું કે આ બધી અફવાઓ છે, બહુ ધ્યાન ના આપો. મારા અત્યારે પણ આલ્બમ આવે છે, તમે ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરો, એમાં મારી અપડેટ આવતી રહેતી હોય છે. એટલે તમે એ ભજન ને બધું જોતા રહેજો. હરિભાઈ, બાળપણથી લઈને અત્યાર સુધી તમે તમારા કરિયરની શરૂઆત કરી, ગાવાનું શરૂ કર્યું. આ આખા કરિયરમાં તમને ક્યારેક એવો વિચાર આવ્યો કે હવે મંચ છોડી દેવું છે? કારણ કે પોતાની કળા એ લોકો સામે રજૂ કરવો એમાંથી સૌથી મોટો પડકાર શું હોય છે? ના, એવો તો વિચાર નથી આવ્યો કે મૂકી દેવું છે. કારણ કે ભગવાને મને જે કલા આપી છે એ મારું એવું માનવું છે કે મેં દુનિયાની વચ્ચે જઈને મને કંઈક કરવા માટે થઈને મને જે બક્ષિસ આપ્યું અને હું ના કરું, બંધ કરી દઉં, તો એ ભગવાનનું અપમાન કહેવાય. મારી કલાનું મેં ખુદ અપમાન કરતો એવું કહેવાય. એટલે મારાથી મુકાય નહીં. કારણ કે મને એ બધાને નથી મળતું આ ગાયક બનવું, અને એ પણ શીખીને બનવું અલગ વસ્તુ છે, પણ કુદરતી રીતે આવી રીતે ગાવું એ કોઈ
બધાને નતું મળતું, તો મને મળ્યું છે તો મેં કોઈ એવો વિચાર તો નથી કર્યો કે મૂકી દેવું છે. પણ હા, મારા માટે ચેલેન્જ તો છે, કારણ કે ભજનને અત્યારના સમયમાં ભજનને આગળ વધારવું અને ભજન બધાની સામે લઈને જવું અને એ ભજન બધાને ગમાડવું એ અત્યારના સમયમાં એક મારા માટે ચેલેન્જ છે. પણ હું એ ચેલેન્જ એક્સેપ્ટ કરું છું, કારણ કે મને આ ફિલ્ડમાં કામ કરવું ગમે છે, ભજન સંભળાવવા બધાને ગમે છે. અને અત્યારે ઘણા બધા એવા ચાહક વર્ગ છે પણ ખરા જે મને એ ભજનમાં સાંભળવા માંગે છે. એટલે જે નથી સાંભળતા એમના માટે નથી, પણ જે મને સાંભળવા માંગે છે એમના માટે હું કોઈ દિવસ નહીં મૂકું. તમે ચેલેન્જની વાત કરી તો એ ચેલેન્જ વિશે વાત કરવી છે, પણ એ પહેલા એક સરસ મેરુ તો ડગે જેના મન ના ડગે એ સંભળાવો, એટલે આપણે પછી આગળ ચેલેન્જની વાત કરીએ, કારણ કે મનને કાબુમાં રાખવું એ મોટી વાત છે. જી બિલકુલ. ગંગા સતી પાનબાઈના ભજન છે, 52 ભજન છે એમના, એમાંનું આ એક ભજન છે. મેરુ તો ડગે પણ જેના મનનો ડગે પાનવાય, ભાંગી રે પડે રે બ્રહ્માંડજી. મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનવાય, પછી ભલે ભાંગી રે પડે રે બ્રહ્માંડજી. ખૂબ સરસ ચેલેન્જની વાત કરી તમે. તો જ્યારે બાળ કલાકાર તરીકે લોકચાહના મળે એટલે લોકો તમને સ્વીકારી લે, અને પછી જ્યારે તમે યુવા વયમાં આવો ત્યારે ફરીથી લોકો તમને યુવા વયમાં પણ સ્વીકારે, એ એક પોતાનામાં ચેલેન્જ થઈ જાય. કારણ કે હું એવું માનું છું કે જ્યારે તમને જ બાળ કલાકાર તરીકે પસંદ કર્યા હોય ને જ્યારે તમે યુવા વયમાં એમની સામે જાઓ ત્યારે તમારી ને તમારી જ તુલના થાય, અને એમાં પણ સિંગર માટે તો ખાસ, કારણ કે ઉંમર વધતાની સાથે હોર્મોનલ ચેન્જીસ થાય, અવાજ બદલાય, એટલે ઘણા બધા ચેન્જીસ પડકારો હોય. મારા માટે એ બહુ મોટી ચેલેન્જ છે ને ખૂબ મોટો પડકાર છે, કારણ કે મેં નાનપણથી મારા અવાજમાં જે ભજનો રિલીઝ કર્યા છે, હરિનો માર્ગના 1 થી 14 ભાગ છે મારા, એ એટલા બધા મારા જે ચાહક વર્ગ છે એમના દિલ દિમાગમાં બેસી ગયેલા છે. મારો અવાજ બેસી ગયેલો છે એમના દિમાગમાં, દિલમાં. મારો ચહેરો છે એ, એટલે ઓબ્વિયસલી જે મોટો થયો છું હું તો નોર્મલી કુદરતી પ્રક્રિયા છે કે આમાં અવાજ ચેન્જ થાય, તમે કીધું એમ, અને થોડો ઘણો ફેસ પણ ચેન્જ થાય. તો અમુક સમયે મને સોશિયલ મીડિયામાં આવતો હોય તો મને અમુક સમયે એવી પણ કમેન્ટમાં વાંચવા મળે કે તમે એ હરિભરવાડ નથી, તમે ડુપ્લિકેટ છો. કારણ કે શું છે, કારણ કે એ એમના મનમાં જે ચહેરો છે એ પેલો જૂનો છે, અને અવાજ પણ છે એ પણ પેલો જૂનો છે. તો મારા માટે એક મોટી ચેલેન્જ છે, પણ હું મહેનત કરી રહ્યો છું. અને મને એવો વિશ્વાસ છે કે જે હું અત્યારે મહેનત કરી રહ્યો છું, શાસ્ત્રીય સંગીતનું હું થોડું શીખ્યો છું, એના પર થોડું નોલેજ છે મને, અને મને આમાં ઇન્ટરેસ્ટ છે, મને કરવું ગમે છે. એટલા માટે થઈને મને વિશ્વાસ છે કે હું પબ્લિક સુધી પહોંચીશ અને કરતો રહીશ. કારણ કે એવું નથી કે નથી મને સાંભળવાવાળા, એવો વર્ક પણ નથી, પણ મારે માટે ચેલેન્જ છે એ મારે કરવી છે કે હા, ઘણા બધા એવા કલાકારો મેં જોયા છે, અને મેં દુનિયામાં, એવું નથી ગુજરાતની વાત કરતો, પણ દુનિયામાં ઘણા બધા એવા કલાકાર છે જે નાનપણથી સ્ટાર્ટ કર્યો છે અને મોટી વયમાં એમને કદાચ એ સફળતા નથી મળી. તો હું એવું માનું છું કે મારા માટે એક ચેલેન્જ છે ને હું કરવા માંગુ છું કે ભાઈ જેમ સેકન્ડ ઇનિંગ આપણે કર્યું હોય તો હું એ સેકન્ડ ઇનિંગ પણ જે મારી પીક પર લઈ ગયો હતો એઝ એ હરિભરવાડ તરીકે, બધાને દિલમાં બધાના જગ્યા બનાવી હતી, અને એ અવાજમાં તો હું એ અવાજ તો હું નથી કહેતો કે અવાજ મિટાઈ શકું છું, કારણ કે એ તો બધાના દિલમાં છે, પણ છતાંય હું એ કોશિશ કરીશ કે નવેસરથી હું એમની સામે ભજનો રિલીઝ કરું અને બધાને ગમે. એ મારા માટે ચેલેન્જ છે, પણ હું કરીશ. બિલકુલ હરિભાઈ, એટલે કે ખૂબ સારી એવી લોકચાહના તમે મેળવી છે આ સંગીત સફરમાં, પરંતુ આજે એ પણ જાણવું છે કે શું હરિભરવાડ ભજનિક ન હોત તો બીજું શું હોત? મને ક્રિકેટનો બહુ શોખ હતો, નાનપણથી મને ક્રિકેટ રમવું બહુ ગમતું, એટલે કદાચ વધારે કોઈ મોટા લેવલ પર તો નહીં, પણ ક્યાંક ગામડાઓમાં ટુર્નામેન્ટ થતી હોય, બધું થતું હોય તો હું કદાચ રમતો હતો, ક્રિકેટ રમતો, કારણ કે મને ક્રિકેટનો પહેલેથી બહુ શોખ છે. એટલે કદાચ હોત તો થોડો ઘણો નાનો મોટો ક્રિકેટર હોત, પછી ખબર નહીં. આત્માનો ખોરાક કહેવાય ભજન, તમારા માટે ભજન શું?
મારા માટે ભજન મારા ઘણા બધા અર્થ છે મારા જીવન માટે, કારણ કે એ નાનપણથી હું જીવનમાંથી પસાર થયો છું. તો ભજન એક આમ જોવા જાવ તો મારું ભજન મારું જીવનનું ભાતું પણ છે, કારણ કે એનાથી જ મારું ઘર ચાલે છે. એનાથી મને જીવનમાં જીવવાના રસ્તાઓ ક્યાંક ભજન એવી વસ્તુ મારા માટે, બીજી વસ્તુ મારા જીવનમાં મને એટલી બધી શીખવા મળ્યું છે કે ભજન ક્યાંક હું અટવા દઉં, કારણ કે જીવનમાં દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક તકલીફો અને પડકારો આવતા રહેતા હોય છે. તો એ ભજન તો બધા તો સાંભળતા હોય છે, પણ મેં તો ખુદ ગાઉં છું એ ભજનને. જેટલું મને સમજણ પડે છે, મારામાં જેટલી સમજણ છે એટલી સમજણથી હું ભજનને સમજું છું. તો ક્યાંક ને ક્યાંક મારા જીવનમાં જે પડકારો આવતા, તમે આપણે જેમ વાત કરી કે આ ચેલેન્જો છે બધી નવેસરથી સ્ટાર્ટ કરવું, ને ક્યાંક એવું કોઈ તમને કોઈ કમેન્ટ કરી દે, ક્યાં તો કોઈક વાતચીત એવી તમારા વિશે કરે, તો આપણે ડિમોટિવેટ થઈ જતા હોય છે કે સારું નથી કરવું, આપણે નિરાશા લાગતી. પણ ત્યાં ભજનના સંતોની વાણી હોય, બે ચાર શબ્દો એવા તમે સાંભળી લો તો તમને ના કરવું છે. તો મને ભજનમાંથી એક વસ્તુ શીખવાયું કે હંમેશા હું થોડો પોઝિટિવ રહ્યો છું. તો મને ભજનમાંથી જીવનમાંથી ગમે ત્યાં માર્ગ મળી ગયા છે. એ મારા માટે ભજન એ મહત્વનું છે કે મને ગમે ત્યાં જીવનમાં ક્યાંક માર્ગ મળી ગયા છે. રાઉન્ડ ધ ટેબલમાં સમય છે વિરામનો. વિરામ બાદ ચર્ચાને આગળ વધારીશું. વિરામ બાદ સ્વાગત છે. હરિ ભરવાડ આપણી સાથે છે, ચર્ચાને આગળ વધારીએ. અને એમાં પણ જ્યારે આ ભજનની વાત આવે છે તો તમે એક ભજનિક તરીકે પોતાની છાપ ઊભી કરી, કારણ કે લોકચાહના ભજનિક તરીકે મળી. તો ક્યારેક એવું થાય કે હવે જોનર બદલવું છે, કારણ કે ઘણા બધા સિંગર્સ એવા છે કે જે બે વફા સનમના ગીતો ગાય છે, લોકો પસંદ પણ કરે છે. એટલે ઘણા બધા જોનર છે. તો તમને એક ભજનિક તરીકે, કે પછી એવું છે કે બાળપણમાં ભજનિક તરીકે ચાલી ગયા તો ચાલો એ જ નામે ચાલી જઈએ અત્યારે પણ? એવું નથી કે મારે એ નામે ચાલી જવું છે. હું મારી મહેનતથી જ આગળ આવવા માંગુ છું. એટલે અત્યારે જે અવાજ મારો જે પબ્લિકને ગમે છે કે નથી ગમતો, કેટલું કોને ગમે એ મારો વિષય નથી. મારું કામ છે કે મારું 100% મારે આપવાનું છે અને પબ્લિક સામે મૂકવાનું છે. એટલે જરૂરી નથી કે જે મારું નામ છે એના પર હું ચાલી જાઉં, જે જૂનું છે. પણ મને વિશ્વાસ છે કે જે હું અત્યારે કામ કરું એના પર હું આગળ વધીશ. ઓકે હરિભાઈ, બીજી વાત એ એક છે કે તમે તમારા કરિયરની શરૂઆત બાળપણથી કરી છે. આટલા બધા સીડીનો એ જમાનો હતો ત્યારથી તમે ભજન ગાઓ છો. હવે આટલા બધા ભજનોમાંથી તમારું એક મનપસંદ ભજન કયું છે એ અમારા દર્શકોને ગાઈને સંભળાવશો? ઘણા બધા ભજનો છે. આપણે જેમ કબીર સાહેબનું મીરાબાઈના ભજનો ગાયા, એમાં એક ભજન જે મને ખૂબ ગમે છે, કારણ કે જીવનમાં તમે ક્યાંક અટવાઓ તો આપણે ભગવાનની અરજી કરતા હોય છે કે હે પરમાત્માને કે ભાઈ મારું આ ગાડું અટકે છે તો તું આ મારા ગાડાને સાચી દિશામાં લઈ જજે. તો એ તરફનું જોઈએ તો એક ભજન છે, મને ખૂબ ગમે છે. આપને અને આપના દર્શકોને હું સંભળાવું. એ ધર્મ કરમ ના જોડા બળદિયા, ધર્મ કરમ ના જોડા બળદિયા, ધીરજની લગામ કાણું કાઈ ન જાણું, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણું, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણું. આટલા વર્ષો ક્યાંય દેખાયા નહીં તમે, તો કોઈ અલગ વ્યવસાય વિકસાવ્યો કંઈક, કે પછી આ જ સંગીત ક્ષેત્ર જ? ના, મને કોઈ અલગ વ્યવસાય તો મારો છે નહીં, કારણ કે નાનપણથી જ હું આ કરું છું. અને દરેકના જીવનમાં એવું હોય છે કે જે ગમતું હોય એ કરવું જોઈએ, અને હું એમાં વિશ્વાસ કરું છું કે ભાઈ, કારણ કે કોઈ બીજા કોઈ વ્યવસાય તમે કરો જેમાં તમારે આર્થિક રીતે તમારે ઘર ચલાવવું હોય કે ગમે તે રીતે કંઈક કરવું હોય, પણ એ મારો વિષય નથી. મને નાનપણથી જ ભજન મળ્યું છે અને એમાં મને ખૂબ મારો આત્મો રાજી થાય છે ભજન ગાવા માટે અને બીજાને ભજન સંભળાવવા માટે છે. તો મારો ખુદના આનંદ માટે થઈ, એના માટે પણ થઈ, અને બીજાને જે મારો ચાહક વર્ગ છે જે સાંભળે છે એમના માટે થઈ, એમનો આત્મા રાજી કરવા માટે, એમને આનંદ કરવા માટે
અત્યારે તો હું હાલ આ જ કરું છું, બીજું કંઈ કરતો નથી. ક્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કે કોઈ પણ ફિલ્મો માટે ગાવાની તક મળી? હા, 2-3 ફિલ્મો છે જેમાં મેં ગાયેલું છે. એક તો દીકરો કહું કે દેવ, હિતેન કુમાર આપણા જે હીરો છે એમનો નાનપણનો રોલ હતો જે એમાં પ્લેબેક તરીકે મારું એક ગીત હતું. પછી જગત જોગણીમાં ખોડિયાર એમાં મારું એક ગીત હતું. પછી એક ફિલ્મ હતું જેમાં મેં થોડો ઘણો રોલ પણ એક્ટિંગ પણ કરી હતી, સાસરી લીલા લહેર છે. એમાં એક નાના છોકરાનો મેં રોલ કર્યો હતો અને એના તરફથી મને એવોર્ડ પણ મળ્યો હતો મુંબઈથી ટ્રાન્સમીડિયાનો. અચ્છા, ભરવાડ કોમ્યુનિટીમાંથી આવો છો તો ઘરે પશુપાલન એવું ખરું? ખરું ને, કારણ કે કેવું છે કે મેં નાનપણથી ગાયનું દૂધ પીને મોટા થયા છે, ઘરની ગાયોનું. એટલે અત્યારે પણ અમારા ઘરમાં ગાયો છે ને, અત્યારે અમે ઘરની જ ગાયોનું દૂધ આવડે દૂધ કાઢતા? ના, દૂધ કાઢતા નથી આવડતું કારણ કે પહેલેથી એક કર્યું નથી, એટલે પપ્પા મમ્મી અને મોટા ભાગે બધું એમને એ જ કર્યું છે. એટલે મેં કોઈ દી હાથ કારણ કે શું હું નવડાવો ધોવડાવો એવું કઈ કરો ગાયોને, ચારો નાખવાનો? હા, એ કરી લઉં છું. ગામડે જો અત્યારે હું રહું છું કઠલાલ, મારું ચીપડી પેલા ચીપડી રહેતો હતો, તો અત્યારે એ છે બધી ગાયો ને બધું ચીપડી છે, કઠલાલ ત્યાં નથી. તો હું ચીપડી જાઉં તો બધું એ કરી લઉં, પણ દોતા નથી આવતું. એનું રીઝન છે કે આ લાઈનમાં ગાવા નાનપણથી આ ભજન લાઈનમાં આવી ગયો, એટલે મમ્મી પપ્પાએ આ કરવા જ નથી દીધું. નહીં તો અમારામાં તો વારસાગત હાલ્યું આવે કે ભાઈ અમે આ કર્યું તો તું આ કરી, એટલે શીખી જવાય. પણ મને નાનપણથી ભજન મળી ગયું અને અલગ જ આખો વ્યવસાય મળી ગયો, એટલે એમાં જ જતો રહ્યો. અચ્છા, પ્રેમ લગ્ન કે અરેન્જ મેરેજ? અરેન્જ મેરેજ. અરેન્જ મેરેજ. તો એમ છોકરો ભજન ગાય છે એમ કરીને બહુ સારો છોકરો છે એવી રીતે થઈ ગયો? સાસરામાં એવી છાપ હશે ને? ના, એવી રીતે છાપ નથી કે બહુ ભજન ગાય સારો છોકરો છે, પણ એમ કે મમ્મી પપ્પા ને એમને બધાએ નક્કી કરેલું. છોકરી જોવા તો એ જ ગયેલા હતી પહેલા તો, અને એમને કીધું કે આ છોકરી છે અને તું જોઈ લે. તો પછી અમે હું પણ પછી જોવા ગયું, કારણ કે અમારામાં પાછો એવો રિવાજ ખરો કે છોકરી જોવા ના જાય, આવું બધું ના. ખાલી મમ્મી પપ્પા હોય દરેકના, છોકરીના તે છોકરાના એ નક્કી કરે. પણ હવે થોડો સમય બદલાયો છે, થોડો ચેન્જીસ આવ્યા છે, એટલે છોકરો છોકરી મળે છે. એટલે હું ત્યાં અલગથી જ નતા મળ્યા, પણ ત્યાં એમના ઘરે જ ગયો હતો અને ત્યાં એમને મળેલો. વાતચીત નથી, પણ ખાલી જોયેલા. એમને હું ગમે, હું એમને ગમે. અચ્છા, જોરદાર. એક પ્રશ્ન મારા મનમાં એ છે કે અત્યારના સમયમાં છે ને માતા પિતાને પણ એવું છે કે તેમનું બાળક પોપ્યુલર થઈ જાય, બાળકને ફેમ મળે. મારે તમારી પાસેથી એ જાણવું છે કે તમને બાળપણમાં જ ફેમ મળી ગયેલું, તો બાળપણમાં જ્યારે ફેમ મળી જાય અને લોકો આટલા પસંદ કરે, તો તેવી સ્થિતિમાં પછી ભણતર પ્રત્યે અરુચિ આવી જાય ખરા કે હવે શું, મને તો આટલા બધા લોકો ઓળખે છે, મને ફેમ મળી ગયું છે, તો એવું કંઈક થાય ખરું? એમ ખુદને તો એવું થોડું ઘણું મારા ખ્યાલથી થાય, કારણ કે આ વસ્તુમાં લાઈનમાં રાતના ઉજાગરા થતા હોય, કારણ કે મોટા ભાગે અમારા શો થતા હોય રાતના થતા હોય. હવે રાતે આખી રાત જાગ્યા હોય, 4-5 વાગે ઘરે આવ્યા હોય આખી રાતના, દિવસે પછી સ્કૂલ જવું તો એ પોસિબલ વસ્તુ થોડી હોય જાય. પણ મેં છતાંય કરી, કારણ કે એમાં મેં એજ્યુકેશન થોડું કર્યું. એનું કારણ એ હતું કે મારા પપ્પા છે અને મારા કાકા મારી પાછળ એમનો મોટો ફાળો હતો. તો એ ભણ્યા નહોતા, તો એ ભણ્યા નહોતા, એજ્યુકેશન એમને નહોતું, એમને બહુ અફસોસ હતો કે અમે ભણ્યા નથી. એમને ગમતું તો એમને નતું એટલે નતા ભણ્યા, પણ પછી અફસોસ બહુ એમને થયો કે અમે ભણ્યા હોત તો સારું હતું. એટલે એમને એ અફસોસ હતો, એટલે એમને કીધું તું ભલે ભજન ગાય છે બરોબર છે, પણ છતાં તું ભણવાનું તો મૂકવાનું નથી, તારે ભણવાનું તો છે. એટલે એ સાથે હું ભણ્યો ખરો. મને સાચું કહું તો મને થોડું ભણવું તો નતું જ ગમતું, પણ છતાં મેં કોલેજ પછી મજા આવે ને આ બધું, એટલે પછી ના ગમે. એક છેલ્લો સવાલ, જીવનમાં કઈ વાતનો અફસોસ રહી ગયો કે ક્યાં થાપ ખાઈ ગયા? અફસોસ તો બહુ એવું નથી કે અફસોસ છે, પણ એક વસ્તુનો અફસોસ થોડો ઘણો ખરો કે જે મેં વાત કરી કે મારા વિશે જે અફવા ઉડી હતી કે મારું આમ મર્ડર થઈ ગયું છે, કે હું ગાવાનું બ્રેક લઈ લીધું, ગાતો નથી. તો એક અફસોસ એ ખરો કે જે મેં સીડી કેસેટમાંથી સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો, તો આપણે મોબાઈલ કેમ હોય છે કે એમાં અપડેટ થતા રહેતા હોય છે, તો 6 મહિને 12 મહિને અપડેટ થતા હોય છે મોબાઈલ, તો એ કામ કરતા હોય છે, સારા એવા પરફોર્મન્સ આપતા હોય છે. તો એવી રીતે એક અફસોસ જીવનમાં થાય તો થોડો છે કે મેં જે એક ગેપ પડી ગયો અને સોશિયલ મીડિયામાં હું આવ્યો નહીં, એ મારી એક થોડી ઘણી ભૂલે કહેવાય, અને મને એનો થોડો અફસોસ પણ છે. પણ કઈ નહીં, જે કરતા હોય ભગવાન જે કરે સારા માટે કરે એવા વિચારથી ચાલુ છું, અને અત્યારે સોશિયલ મીડિયામાં પણ છું અને કામ કરતો રહીશ. ખૂબ સરસ. બસ છેલ્લે અમારા દર્શક મિત્રો માટે એક સરસ મજાનું ભજન સંભળાવી દો, પિંજરે કે પંછી. ચોક્કસ. એ પણ સુંદર મજાનું ભજન છે, અને એ પણ ખરું કે આ જે તમે પિંજરે કે પંછીની વાત કરી, એ જે નાનપણમાં મારું આવ્યું હતું આલ્બમ,
એનું મેં નવેસરથી હમણાં જ એક આલ્બમ રિલીઝ કર્યું છે. એમાં મેં આ ભજનને ઇન્ક્લુડિંગ કર્યું છે. તમારા બધા ભજનો મેં સાંભળ્યા છે. હે ને, સરસ, થેન્ક યુ. એટલે આપ જે આપણા દર્શક મિત્રો છે એમને પણ જોજો, આપને પણ ગમશે. હરિભજન પાર્ટ 2 અને હરિભજન પાર્ટ 1 HK ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં છે, અને મારી પણ ચેનલ છે હરિભરોડ ઓફિશિયલ, એમાં પણ મેં થોડા ઘણા આલ્બમ મૂક્યા છે. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે હરિભરોડ ઓફિશિયલ, એમાં પણ આપ જોજો તો મારી અપડેટ તમને મળતી રહેશે અને અફવાથી થોડા દૂર થવાશે. તો ભજનની ફરમાઈશ આપણે સંભળાવી એક રંજ રહી ગયો છે અફવાનો, નહીં? ઘણો બધો. મને એમ થાય છે કે આપણે તો કોઈને શોધી નથી શકવાના કે કોણે આ અફવા આવી કરી છે, પણ હવે થોડું ઘણું એવું થાય છે ખરું કે એ અફવા ના હોય તો ઘણો બધો મને જીવનમાં કરિયરમાં ઘણો બધો ફાયદો થાય, કે જે આટલું બધું પબ્લિક સુધી જે ગેરસમજ ઊભી થઈ અને મારા કરિયર પણ પર ઇફેક્ટ થઈ એની થોડી ઘણી. કઈ વાંધો નહીં, કોઈ હાથમાંથી લઈ શકે, નસીબમાંથી કોઈ ના લઈ હા, શકે. છે. પિંજરે કે પંછી રે તેરા દર્દ ન જાને કોઈ, તેરા દર્દ ન જાને કોઈ, બાહર से खामोश रहे तू, भीतर भीतर रोए रे, हे भीतर भीतर रोए रे, तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई, पिंजरे के पंछी रे. ખૂબ સરસ. લાલચ શબ્દ સાંભળ્યો છે? બે કડી કાનુડો શું જાણે તારી પ્રીતની સંભળાય તો પછી આપણે પૂરું કરીએ અહીંયાથી. જી ચોક્કસ. આ ભજન ખૂબ સુંદર છે, મને પણ ખૂબ ગમે છે. ખૂબ ઓછું ગવાય. અમુક ભજનો એવા હોય છે કે આપણને ગમતા હોય, મને ખૂબ ગમતા હોય, એના શબ્દો ગમતા હોય, કમ્પોઝિશન ગમતું હોય, ગાવું ગમતું હોય, પણ અમુક સમયે અમારું ઓડિયન્સ એવું હોય કે જે અલગ ભજનો જે નોર્મલી મારા આલ્બમમાં સાંભળ્યા હોય એને વધારે સાંભળવા અમને ગમતા હોય, તો અમુક ભજનો રહી જતા હોય. પણ ખૂબ તમારી સરસ મજાની ફરમાઈશ છે, મને ખૂબ ગમે છે. કાનુડો સુજાણે મારી પ્રીત, કાનુડા કાનુડો સુજાણે મારી પ્રીત, એ બાયું અમે બાળ કુંવારા રે, એ બેની અમે બાળ કુંવારા રે, કાનુડો સુજાણે મારી પ્રીત, ધોતારો સુજાણે મારી પ્રીત, કાનુડો સુજાણે મારી પ્રીત, ધોતારો સુજાણે મારી પ્રીત, એ બાયું અમે બાળ કુંવારા રે, એ બેની અમે બાળ કુંવારા રે, કાનુડો સુજાણે મારી પ્રીત, ધોતારો સુજાણે મારી પ્રીત. ખૂબ સરસ, ખૂબ જ મજા આવી. એક ભજન સંધ્યા થઈ ગઈ હોય એવું લાગ્યું. વાત ઓછી અને ભજનો વધારે, પણ ખૂબ મજા આવી. તમે તમારો કિંમતી સમય કાઢીને અમારી સાથે આવ્યા. સમય ઓછો છે એટલે ચર્ચા તો હજુ ઘણી બધી છે, સવાલો ઘણા બધા છે મનમાં, પણ અહીં આપણે અટકાવવું પડશે. જી, VTV નો પણ ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા બોલાવ્યો અને મારી જે જર્ની છે, મારી લાઈફ છે, જે ઘણા બધા મારું ચાહક વર્ગ છે એ જાણવા માંગે છે, ઘણા બધા સવાલોના જવાબ, તો આશા છે કે એમના સવાલોના જવાબ એમને મળી જશે અને મને પણ ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આ હતા હરિ ભરવાડ. બાળપણમાં જ ખૂબ જ લોકચાહના મળી અને અત્યારે યુવાનીના ઉંમરે ઊભા છે. બાળપણમાં અવાજમાં જે મધુરતા હતી, આજે પણ એ જ મધુરતાની સાથે એ જ આધ્યાત્મિકતાની ગંભીરતા. આશા રાખીએ છીએ કે તમને પણ મજા આવી હશે અને હરિ ભરવાડ વિશે જે ઘણી બધી વાતો હતી, અફવાઓ હતી, ઘણા બધા સવાલો હતા, તેના જવાબ તમને મળી ગયા હશે. આ સાથે જ આજનો કાર્યક્રમ આપણે અહીં પૂર્ણ કરીશું અને ફરીથી મળીશું આવતા રવિવારે અન્ય કોઈ વ્યક્તિ વિશેષની સાથે. ત્યાં સુધી મને આપશો રજા અને હા, VTV ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર.